નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ 25.1.3 જે નવા બે સુધારા સામે આપણી સામે છે. આ સુધારો ખાસ કરીને THR વિતરણ અનુલક્ષીને છે. અહીંયા આપણે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશું અને ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી દઈશું. અહીંયા તમે જોશો તો અહીંયા આપણી સામે છે એ બે સુધારા જોવા મળે. સૌથી પહેલો જે સુધારો એ છે ખાસ કરીને એ પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન ઓપ્શન ડ્યુરિંગ THR ડિસ્ટ્રીબ્યુશન વેન ધ ફેસ ડઝ નોટ મેચ. અર્થ એ થશે કે તમે THR વિતરણ દરમિયાન જ્યારે ચહેરો છે, ફેસ છે, એ કેપ્ચર કરો છો અને એ કેપ્ચર થઈ રહ્યો નથી, તો એવા સમયે તમે હવે એ સ્કીપનો ઓપ્શન છે અહીંયા જોવા મળે છે. બીજો જે સુધારો એ છે કે મોબાઈલ નંબરની સમસ્યા છે કે મોબાઈલ નંબરનો ઇસ્યુ હતો નોંધણી કરવાનો, એ દૂર થયો છે. નોંધાયેલા મોબાઈલ નંબર વિના આપણે વપરાશ કરતા હોય તેની સફળતાપૂર્વક છે એ નોંધણી કરી શકે છે એવું અહીંયા આપણને સૂચે છે. જો જોઈએ બંને અપડેટ વારાફરતી. યસ, એપ્લિકેશનને અપડેટ કરી દીધું છે. અહીંયાથી આપણે ઓપન ઉપર ક્લિક આપી દઈશું. યસ, એપ્લિકેશન ઓપન થઈ જશે. અહીંયાથી આપણે લાભાર્થી છે એના ઉપર ક્લિક આપીએ, બેનિફિશરી ઉપર ક્લિક આપીશું. અહીંયા આપણને જોવા મળે છે આપણા તમામ લાભાર્થી. અહીંયા આપણે સૌથી પહેલો જે સુધારો એ છે THR વિતરણ અનુલક્ષીને છે. THR વિતરણ આપણને કરવા માટે ડેઇલી ટ્રેકિંગ છે એના ઉપર જવાનું છે. ત્યાં જઈ THR અને SCMનો જે ઓપ્શન આપણી સામે આવે છે ત્યાં ક્લિક આપવાનું છે. જેમ કે અહીંયા આપણે જોઈએ THR અને SCM ઉપર ક્લિક આપીએ. એમાં પ્રેગ્નેન્ટ વુમન છે એના પર આપણે ક્લિક આપીશું. ત્યાં આપણને THR વિતરણ છે કરીને જોઈએ. જેમ કે અહીંયા સૌથી પહેલું અહીંયા નામ આપણે આપીએ. યસ, અહીંયા એની સામે THR છે એના પર ક્લિક આપીશું. જેવું તમે ક્લિક આપો છો એટલે આપણી સામે આ THRનું ઓપ્શન છે એ અવેલેબલ થશે. અહીંયા 25 દિવસ ઉપર ક્લિક કરીશું. પેકેટ છે એ સગર્ભા માતા હોય એને 4 પેકેટ આપીએ છીએ. અહીંયા ફેસ કેપ્ચર છે એના પર આપણે ક્લિક કરીશું. યસ, અહીંયા અને પ્રોસીડ ઉપર આપણે ક્લિક આપી દઈશું. એટલે હવે આપણે એ ફેસ કેપ્ચર છે કરવાનો થશે. આપણી પાસે આ પ્રકારનું ઓપ્શન છે ખુલીને આવે. અહીંયા આપણે એને ફેસ કેપ્ચર છે કરી જોઈએ. યસ, અહીંયા અનેબલ ટુ મેચ ધ ફેસ એવો પ્રકારનું ઓપ્શન આવી જશે. આપણે અહીંયા જોઈએ છે તો નીચેની સાઈડની અંદર પ્રોસીડ વિધાઉટ ફેસ વેરિફિકેશન નામનું ઓપ્શન છે એ આપણને જોવા મળે છે કે આપણે ફોટો કેપ્ચર કર્યો છે પણ એ વેરિફિકેશન થઈ રહ્યું નથી. તો અહીંયા નીચેની સાઈડમાં છે પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન નામનું ઓપ્શન છે આપણી સામે આવે છે. આ ઓપ્શન એ છે કે જેની અંદર હવે આપણે THR વિતરણ કરવા જઈએ છીએ અને પણ ત્યાં આપણે ફેસ છે એ મેચ થતું નથી. તો અહીંયા આપણે પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન ઉપર આપણે ક્લિક આપી દઈએ છીએ અને પ્રોસીડ ઉપર જેવું ક્લિક આપી દઈએ છીએ તો આપણી એન્ટ્રી છે એ THRની થઈ જશે. યસ, અહીંયા તમે જુઓ THR ડિસ્ટ્રીબ્યુટેડ સક્સેસફુલી એવો ઓપ્શન આપણી સામે આવી ગયો. તો આ નવું અપડેટ છે એ 25.1.3 મુજબ કે જ્યારે તમે THR વિતરણ દરમિયાન જ્યારે ચહેરો છે એ મેળ ખાતો નથી, ફેસ કેપ્ચર થતો નથી, એવા સમયે ચકાસણી વિના આગળ વધો. એટલે કે જેમ આપણે સમજ્યા હતા પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન નામનું ઓપ્શન છે એ તમારી સામે આવી જશે. વિકલ્પ પસંદ કરીને તમે THR વિતરણ કરી શકો છો. ઓકે, તો આ હતું પહેલું અપડેટ. બીજું અપડેટ છે એ ખાસ કરીને આપણે સમજવાનું છે એ મોબાઈલ વેરિફિકેશન સંદર્ભે છે. મોબાઈલ વેરિફિકેશન છે એ જે તે લાભાર્થીનું આપણે કરવાનું હોય છે. અહીંયા તમે જોશો એક્શન સેન્ટરની અંદર વેરિફિકેશન મોબાઈલ અહીંયા આપણને આપ્યું છે. તો અહીંયાથી અનવેરિફાઈડ મોબાઈલ નંબર હશે એનું લિસ્ટ છે એ તમારી સામે છે એ આવી જશે. જેમ કે અહીંયા આ લોડિંગ થઈ રહ્યું છે. અહીંયા તમામ નામ જે છે એ છે કે જેનું આપણે મોબાઈલ વેરિફિકેશન કરવાનું બાકી છે. યસ, અહીંયાથી પણ તમે કરી શકો છો. અને બીજું બેનિફિશરી લાભાર્થી ઉપર ક્લિક આપીએ અને આપણા જે લાભાર્થીઓ છે જેનું મોબાઈલ વેરિફિકેશન કરવાનું બાકી હોય, જેમ કે અહીંયા આ બેન જે સૌથી પહેલું નામ છે
એના પર તમે ક્લિક આપો તો અહીંયા જોઈ શકાય સૌથી ઉપરની સાઈડની અંદર છે એ મોબાઈલ નંબર અહીંયા આપ્યો છે. અહીંયા વેરીફાઈ કરવાનું બાકી છે. અહીંયા સામેની સાઈડમાં પેન્સિલ જેવું આપ્યું છે, તો ત્યાંથી તમે એ મોબાઈલ નંબર છે અપડેટ કરી શકો છો. જેમ કે અહીંયા આપી દઈએ, અહીંયા મોબાઈલ નંબર એન્ટર છે એ કરી દઈએ અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈએ. પ્રોસેસિંગ યોર રિક્વેસ્ટ એટલે આપણો રિક્વેસ્ટ જશે. આ નંબર ઉપર છે એક ઓટીપી સેન્ડ થશે. યસ, ઓટીપી આપણી પાસે અવેલેબલ છે. લખી દઈએ. અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈએ. યસ, બેનિફિશરી ડિટેલ્સ અપડેટ સક્સેસફુલી એવું આવી ગયું. તો અહીંયા ડન ઉપર આપણે ક્લિક આપી દઈશું અને અહીંયા એનો મોબાઈલ નંબર જે છે એ વેરિફિકેશન થઈ ગયું છે. યસ, તમે જોશો અહીંયા થોડા બહાર આવી જઈએ, રિફ્રેશ કરી દઈએ. ફરી વખત 6 થી 3 વર્ષના બોક્સની અંદર જશું, ત્યાંથી નામ ઉપર ક્લિક આપી દેશું. તમે અહીંયા જોશો તો એ વેરીફાઈનું ઓપ્શન છે એ નીકળી ગયું છે અને અહીંયા મોબાઈલ નંબર છે એ અપડેટ થઈને આપણી સામે આવી ગયો છે. તો આ રીતે તમે જે છે એ મોબાઈલ નંબર ઉમેરવાની જે સમસ્યા હતી કે જે અપડેટ નથી થતો, તો હવે એ અપડેટ થઈ શકે છે. તો આ હતું નવું આવેલું અપડેટ એ 25.1.3 મુજબ તમે THR છે વિતરણ વિધાઉટ ફેસ વેરિફિકેશન એટલે કે પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન ઉપર ક્લિક કરીને કરી શકો છો અને મોબાઈલ નંબર છે એ પણ નોંધણી કરી શકો છો. આશા રાખીએ છે વિડીયો દ્વારા આપ સમજ્યા છો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સાથે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.